એક કમર્શિયલ કોમ્પ્લેક્સ છે જેનો કોઈ માલિક જ નથી, એટલે કે માલિક જ ગુમનામ છે. મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. મુરલીધર કોમ્પ્લેક્સ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે, કારણ કે તેનો માલિક ગુમનામ છે, કોઈ છે જ નહીં. મંજૂરી વગર ચાલતા કોમ્પ્લેક્સને લઈને તંત્ર સાવ અજાણ હતું, પરંતુ જ્યારે આગ લાગી ત્યારે વસ્તુની જે ઘટના છે તે બહાર આવી હતી. આગની ઘટના બાદ પણ સ્થાનિક તંત્રની બેદરકારી, જેમાં પાલિકાએ કોમ્પ્લેક્સમાં નોટિસ ચોંટાડીને સંતોષ માન્યો છે, કોઈ તપાસ નથી કરી. ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ ખુલાસો કર્યો કે 5મી ફેબ્રુઆરીએ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. 12 દિવસ થઈ ગયા છે, તેમ છતાં ગેરરીતિનો કોઈ જ રિપોર્ટ નથી મોકલાયો. મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોતું આ પાલિકા તંત્ર, કારણ કે પાલિકા તંત્ર અજાણ છે કે આ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર છે, તેના માલિક અંગે કોઈ જ જાણતું નથી અને માત્ર પાલિકાએ નોટિસ ચોંટાડીને સંતોષ માની લીધો છે. પાલિકા તંત્રને કોમ્પ્લેક્સના માલિક જ નથી મળતા. ગીર સોમનાથના વેરાવળમાં કમર્શિયલ કોમ્પ્લેક્સમાં જ્યારે ભીષણ આગ લાગી, ત્યારબાદ આ વાસ્તવિકતા સામે આવી. વિપક્ષના નેતા અફઝલભાઈ પંજા અમારી સાથે જોડાઈ ગયા છે. અફઝલભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. અફઝલભાઈ, આ કોમ્પ્લેક્સ કેટલા સમયથી ધમધમી રહ્યું છે અને કોઈ માલિક જ નથી, તો પછી રજીસ્ટર કઈ રીતે થયું પાલિકામાં? ખૂબ જ ગંભીર અને બેદરકારી પૂર્વકની વાત છે, અને આ કોઈ નવીનમાં નથી. વેરાવળ પાટણ સંયુક્ત પાલિકા એ ભ્રષ્ટાચારનું ઘર છે, અને 4-5 માળનું આવું મસ્ત મોટું ધમધમતું લોકોની વચ્ચે અને ન્યારા પેટ્રોલ પંપની બરાબર બાજુમાં વસ્તીના વસાહતની સાથે જ્યારે આગથી ભભૂકી ઉડતો હોય અને આટલું નુકસાન થઈ જતું હોય, અને છતાં નગરપાલિકા જો એમ કહેતી હોય કે તેના માલિકની અમને જાણ નથી, તો આપ વિચારો કે કોઈના ઘરની અંદર ગેરકાયદેસર નળના કનેક્શન હોય તો તેને ત્યાં નોટિસ પહોંચી જાય છે. કોઈ બીજું ત્રીજું વ્યક્તિ હોય રસ્તા ઉપર લારી ગલ્લા લઈ અને ઊભો હોય તો તેને હટાવવા માટે પાલિકાના માણસો પોતાની દાદાગીરી કરી અને પહોંચી જાય છે. અને આવા બિલ્ડર લોબી સાથે નગરપાલિકાની કઈ સાંઠગાંઠ છે કે જેના કારણે તેની ઉપર એક્શન નથી લેવાતા, અને જંગલ રાજ અને ભ્રષ્ટાચાર રાજ કેમ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ચલાવે છે? આની પાછળ કોણ જવાબદાર છે? અફઝલભાઈ, પરંતુ આ કોમ્પ્લેક્સમાં કેટલીક દુકાનો છે, કેટલીક ઓફિસ પણ આવેલી છે, જે દ્રશ્યોમાં દેખાય છે. જો માલિકની જ જાણ ન હોય તો પછી દસ્તાવેજ કોના નામના છે, ફાયર એનઓસી કઈ રીતે આપી, અગ્નિશામક સાધનો છે કે નહીં, તેની જાણ કઈ રીતે નગરપાલિકાને હોય? આ કઈ રીતે શક્ય બન્યું? સમજી શકો છો કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની હદની અંદર આ કોમ્પ્લેક્સ છે, અને આ કોઈ કોમ્પ્લેક્સ બંધ કોમ્પ્લેક્સ ન હતો. આ કોમ્પ્લેક્સ ની અંદર રેગ્યુલર દુકાનો ચાલતી હતી, ઓફિસીસ હતી, અને છતાં પણ તેની અંદર તેનું વેચાણ થઈ ગયું, તેમાં લોકો પોતાનું કામકાજ કરતા થઈ ગયા. અને આજે નગરપાલિકા જો એમ કહેતી હોય કે તેના માલિકની અમને ખબર નથી, તો આપ પોતે સમજી શકો છો કે આ બહુ મોટું ભ્રષ્ટાચાર છે, અને આની પાછળ કોઈ મોટા બાહુબલી બિલ્ડર્સ છે કે જે પાલિકાને પણ દબાવે છે. બિલકુલ, પણ અફઝલભાઈ, નોટિસ ચોંટાડી દીધી છે, 12 દિવસ થઈ ગયા. માલિક કોણ છે, શું ત્યાં જે ઓફિસ ધરાવે છે, દુકાનો ધરાવે છે, તેમને પણ જાણ નથી કે આખરે માલિક કોણ છે? આપ સમજી શકો છો કે જો માલિકની ન ખબર હોય તો દસ્તાવેજ કેમ થયા હોય? વેચનાર વ્યક્તિ હોય તો લેનાર વ્યક્તિ ઉભા થાય ને. અને આપ પણ સમજી શકો છો, આપ મેટ્રો સિટીમાં છો, અને આ નાનું એક ગામ છે, અહીં તો બિલ્ડિંગ બને છે એ પહેલા વેચાઈ જાય છે, પછી તૈયાર થાય છે. તેના નકશા ઉપરથી તેના સોદા તૈયાર થઈ જાય છે અને ઓફિસ વેચાઈ જાય છે. તો વેચનાર કોણ છે? વેરાવળમાં આવી કેટલી બિલ્ડિંગ હશે, કોઈ આંકડો છે? લોટ ઓફ, ખૂબ મોટા પ્રમાણમાં. હું આપને કહું છું કે સુડા જે છે હજુ તો એ પૂરી રીતે ઇમ્પ્લિમેન્ટ પણ નથી થયું, બરાબર. આવા ઘણા બધા કોમ્પ્લેક્સીસ છે, ઘણી બધી દુકાનો છે, બરાબર, જે જેમ તેમ આવેલી છે, કાયદા વિરુદ્ધ બનેલી છે, પાર્કિંગની વ્યવસ્થાઓ નથી, બરાબર, અને જેમ તેમ ખડકાયેલી છે. બિલકુલ બિલકુલ અફઝલભાઈ, ગામની અંદર જંગલ રાજ જેવું કામકાજ ચાલી રહ્યું છે. આની પાછળ ઘણા બધા બિલ્ડર લોબી જે છે, બરાબર, કોઈ બાહુબલી છે, કોઈ માફિયા છે, અને કોઈ ઊંડું રાજકારણની સગવગ ધરાવનાર વ્યક્તિઓ છે, જેના કારણે માસૂમ લોકો તેનો ભોગ બની રહ્યા છે. આભાર અફઝલભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.